મોર્નિંગ આપણે જાગી જશે સવારમાં સરસ મજાના જાગી જશે તો ફરેજ થઈને ભાઈ પાછો મળું છું તો ગુડ મોર્નિંગ જય માતાજી આપણે નાઈન બાઈન ફરેશ હો ગયા છે સરસ મજાના અને અત્યારે તો સરસ મજાના ઘરે ઊભો છે અને ચા પાણી પીવા છે જોઈ શકો છો અત્યારનો વ્યૂ ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ વ્યૂ છે અત્યારે સવારમાં તો આપણે ચા પાણી ઠપ કરી ચલો આપણે ચા પી લઈએ છીએ સરસ મજાની ચાલો ચા પીવા ને રોટલી છે સરસ મજાનો નાસ્તો ઠપકા લઈ ચાલો આવું કંઈક હોય ગામડામાં તો આપણે સરસ મજાના દૂધ ભરવા જઈએ છીએ સરસ મજાનો નાસ્તો કરીને તરત નીકળી જાય છે દૂધ ભરવા જઈએ છીએ ગાડી નીકળી તુરંત નીકળ પડે ગાવ સાહેબ સરસ મજાનું જવાનું થઈ ગયું છે તળાજા સિંગનું બી લેવા તો બિપિનભાઈ આપણી સાથે આવવાના છે તો પાછળ ઊભા છે સરસ મજાના તો એ મારી સાથે આવવાના છે ને આપણે જઈશું ગાડી લઈને તો તમને ટાઈટ અને થમણી જોઈને ખબર પડી જાય શું લેવા જવાનું છે આપણે સિંગ વાવવાની છે એટલે બી લેવા જવાનું છે એક યુટ્યુબરને મોટા એવા યુટ્યુબરને મળવા જવાનું છે આજ આપણે તો જો હોય તો મળશું તો તમને દેખાડીશ ઠીક છે તો ચલો કન્ટિન્યુ ભાઈ હું 5 થી 8 ધોરણ આવડે નિશાળમાં ભણ્યો છું પણ આપણે ટૂંક સમયમાં જવું પહેલાં આવડે હોલ નહોતો એ બની ગયો છે હું શું દેખાય છે તો સરસ મજાની આપણી નાની લગજર પ્રાથમિક શાળા છે હું આ નિશાળમાં ભણેલો છું 5 થી 8 પણ આપણે ટૂંક સમયની અંદર મોટો વિડીયો બનાવશું ઠીક છે ચલો કન્ટિન્યુ ભાઈ ચાપ નેક્સ્ટ લેવલ તળાવ છે આપણે સરસ મજાના આઈટીઆઈ પહોંચી જશે પણ આઈટીઆઈ તો નહીં દેખાય આગળ નામ છે એવું કંઈક છે ને સરસ મજાના મારા ભાઈના ભાઈબંધને બધા આવી ગયેલા છે સરસ મજાના હા તો આવું કંઈક આઈટીઆઈ છે જોરદાર પણ અંદર તો કંઈ આપણે જવાનું ન હોય અમારા બિપિનભાઈને તો અહીંયા ઉતરી દીધા છે સરસ મજાના તો ચલો હવે આપણે નીકળીએ છીએ આપણે કૌશિકભાઈની દુકાને આવી ગયા પણ કૌશિકભાઈ જે આવ્યા ને આવવાની ચારીમાં છે એવું બધું છે પણ આપણે જરીક તમને દેખાડી દઉં છે એની દુકાને પગી જાય તો કૌશિકભાઈ આવે એટલે પાછા આપણે આવીએ છીએ ઠીક છે દેખાડી દઉં જો આપણે કૌશિકભાઈની દુકાને પગી જાય પણ કૌશિકભાઈ જે આવ્યા નહીં એટલે આવે એટલે પાછા આપણે આવીએ છીએ એવું કંઈક છે સરસ મજાનું તો કૌશિકભાઈ આવે ત્યારે પાછા આપણે મળીએ છીએ ઠીક છે સરસ મજાની ચા ઠપકર આવી ગયા છે અમારા ચોથું મામાને લારીએ ચોથું મામા આવીએ છીએ અમારે ચા દેવા સરસ મજાને આપણે ચા પીવા આવી ગયા છીએ ઠપકર લઈ હાલો ચા સરસ મજાની આપણે સરસ મજાની ચા ઠપકારીને ચોથું મામાની આવી ગયા છે પાવઠી આપણી વાડી છે તમને દેખાડું છું આ વાડી છે મારા માસાની છે સરસ મજાની એ બધા તો પરત સરસ મજાનો પારે છે એવું કંઈક છે ને સરસ મજાની આપણે ગાડી પાર્કિંગ કરીએ છીએ ખેતરમાં એટલે વાડીનું શૂટ ન લઈ શકીએ ડાયરેક્ટ પગીજો ખેતર તળાવથી તો ચલો કન્ટિન્યુઅર આપણે જઈએ છીએ સરસ મજાનું એક અમારા કૂતરી છે જો તમે આલોટા મારે છે અને આમાં ખડ પકવી નાખ્યું છે માસીની તો એ બધા નીંદ્યા છે સરસ મજાનું નીંદે પારે ને એવું બધું આવે બધાની બોલી અલગ અલગ હોય જો તમે દાઠ આવતા કામ એટલે અહીંયા પકવી નાખ્યું બધું એવું છે એવું બધું તો આમ તમે મારા માસી પારે છે 3-4 દી પછી વિડીયોમાં પાછા આવ્યા છે આપણે ઠેઠ પાવઠી આવ્યા છીએ એટલે અમારા કાકી આમ જો તમે સરસ મજાનું કર નીંદ્યા છે સમજો બકાલામાં કર જ થઈ ગયું આવું કંઈક છે ને આપણી વાડી તમને આગળ દેખાડો આમ પરે જાહેર ઊભીને ના છે આમ તો નથી આવ્યો વાડી દેખાડવા માટે તો આવ્યો હતો જાહેર ઊભીને આપણું ખેતર છે સરસ મજાનું જાવડો વહેલું દેખાય છે આપણું ખેતર છે અહીંયા પાવઠી એવું કંઈક છે હું સરસ મારા માસાને બે અમે આવી ગયા છીએ આંટો મારવા અહીંયા પારતા તો ના જ છે અહીં બાજુમાં આપણી વાડી જો પરે પારે છે દેખાતા હોય તો અહીંયા તો બધા પારે છે એવું કાંક છે સરસ મજાનું આપણું ખેતર છે અલ્પા દાદાનું કાકાની વાડી છે એવું કાંક છે ને આ દેખાય એ બધી વાડીઓ લીલીભાઈની હિમ આવી ગઈ એવું કાંક છે સરસ મજાનું ચલો તો કન્ટિન્યુ તો દેખાતી છે તમને આપણે વાડીએ ડાયરેક્ટ આવી ગયા છીએ ક્યારે ઘરે ઘરનો ડેલો વિડીયો માગલા લગ્નના વિડીયો જોઈએ તો આવડો ડેલો હતો આપણે સરસ મજાના રોડે આવી ગયા છે ને હવે આપણે જઈએ છીએ આપણું કામ છે ને તો કૌશિકભાઈ આવે તેને મળવા જવાનું છે તમે એકલો કટકો જોઈએ આપણે ગયા ત્યારે નહોતા ઠીક છે ચલો કન્ટિન્યુ સરસ મજાના આવી જતા
મજાના આવી જતા કૌશિકભાઈને મળવા નહીં જવાનું બી લેવા આવી જતા સરસ મજાનું સિંગનું બાંધી દીધું છે મોટા ઘાણામાં સરસ મજાનું. તો હાલો હવે જઈએ આપણે સરસ મજાના કૌશિકભાઈ મારા માસા મારે આવેલા હતા. હવે તો આપણે નીકળીએ છીએ ભાઈ. એમાં એવું થયું આપણે કૌશિકભાઈને મળવા તો ગઈએ હતા પણ એમના ભાઈ એમ કીધું કે ભગુડા જશે પછી આપણે વહી આવ્યા છે ને જો સરસ આપણે બી બાંધી દીધું છે ને હવે આપણે નીકળીએ છીએ. તમે જોઈ શકતા છો જો તમે મોટો આવડો રોડ આવી ગયો છે પેડો. એટલે હવે આપણે જઈએ છીએ આપણે ઘર બાજુ. તો ચલો કન્ટિન્યુઅર હવે બનેલા રહીએ તો આપણે ધીમે ધીમે નીકળીએ છીએ. ઠીક છે. અહીંયા તો તમે જોઈ શકતા છો અહીંયા બાંધ્યું છે આપણે બી. આપણે લેવાય હતા બી ને આપણે કૌશિકભાઈને મળવા નહોતું પણ પોપટ હો ગયા આપણા. પણ એમાં એવું નહોતું કે આપણે ફોન તો કર્યો નહોતો કંઈ કૌશિકભાઈને એટલે કૌશિકભાઈને વાગ લીધો પણ આપણે એમાં એવું હતું કે હું મળવા આવ્યો હતો તળાજા રેશદની દુકાન કરી એટલે. તો કૌશિકભાઈ ભગુડા જિલ્લા છે એમના ભાઈ સરસ જવાબ આવ્યો પછી આપણે ખ્યાલ હતો આપણે નેક્સ્ટ ટાઈમ પાછા જઈશું ત્યારે મળીશું. ઠીક છે. તો ચલો કન્ટિન્યુઅર કરશું. સરસ મજાની ગાડી ઊભી રાખી છે જોઈ શકો છો તમે ને આપણે આવી ગયા છીએ ખેટલા પાટી ચામાં. સરસ મજાની ચા ઠપકારો જોઈ શકો છો કે સરસ મજાની ચા ઠપકારીએ ચા વિના મેરી કોઈ ચેન નહીં આવે. તો સરસ મજાની ચા પી. હાલો ભાઈ આપણી સરસ મજાની ચા આવી ગઈ છે ગરમા ગરમ. તો હાલો કોને કોને પીવી જરાક કોમેન્ટ મારી દેજો. આપણે અહીંયા ચા પીવા ઊભું રહેવાનું હોય શેઠની દુકાને તળાજાથી આવતા એટલે સરસ મજાની. ચાલો ચા બા પીને પાછા મળીએ. પોગી ગયા તો આપણા ગામમાં સરસ મજાના જોઈ શકો છો ને અમારા દિનેશભાઈ દાબેલી બનાવે છે સરસ મજાની જોઈ શકો તમે. તો સરસ મજાની દાબેલી બનાવે છે બધું ને આપણે ગાડી તો પર પડી છે. પૈસા મેરે કો મુંહમાં પાણી આ રહા હૈ. એક્ઝેક્ટ છે પોલીસ સ્ટેશન ની સામે આવેલી. હા એવું કંઈક છે સરસ મજાનું ને આપણે પોગી ગયા છીએ આપણા ગામમાં. ગરમા ગરમ જો ભજીયા હોય છે મરચા આ બધું હોય છે સરસ મજાનું. જલેબી હોય છે ને આ ગાંઠિયા આવા કંઈક ગાંઠિયા સવાર સવારનો નાસ્તો સરસ મજાનો જલેબી હોય છે ને દાબેલી ગરમ થાય છે સરસ મજાની. આપણે તો ગામમાં ડાયરેક્ટ વાડીએ પહોંચી જાય છે બી લઈને સરસ મજાનું જોઈ શકો છો. એક બાસ્ક અંદર મૂક્યો છે અને બીજો મારા પપ્પા લેવા આવે છે સરસ મજાનું. સરસ મજાના બપોરે જમી લીધું પણ ખુવાઈ ગયું હતું એવું બધું હતું. તો અત્યારે સરસ મજાના બિપિનભાઈને લઈને હું આવી ગયો છું પાછો એ આવ્યો છે તળાજા લઈને આવ્યો. અત્યારે સરસ મજાની ચા બની ગઈ છે 3 વાગ્યાની. કેટલા વાગ્યાની? 3 વાગ્યા. તો આપણે ચા પીને જ અહીં કેટલી પડી છે સરસ મજાની. તો ચા ઠપકા લઈએ. ઠીક છે. ચલો અમારા કૌશિકભાઈ જો આમ તમે અમારા વ્લોગ જોવે છે વિપુલ બિલ લાઈફ ટાઈમ વ્લોગના વિડીયો જોવે છે. તો આવો કચ્ચાનો વ્યૂ છે વ્યૂ. તો વાગી ગયા છે 5 ને આપણે જવાનું છે થોડુંક એવું એટલે કે ડીઝલ ભરવા જવાનું છે ને. એ તો આપણું ટ્રેક્ટર આવી ગયું છે થોડુંક સફાઈ કરી નાખી છે ને આપણે સરસ મજાની ગાડી ચાર કરી નાખી છે. અમારા બિપિનભાઈને અને અમારી બેને જવાનું છે ડીઝલ ભરવા. ટીપને લઈ લીધી. ચલો કન્ટિન્યુઅર વાગી જશે 5 તો આપણે ડીઝલ ભરવા જઈએ છીએ. ઠીક છે. ચલો આખા વિડીયોમાં કન્ટિન્યુઅર બનેલા રહે. આપણે ભાઈ આપણા મિત્રના એક રહે પગી ગયા છે અહીંયા ડીઝલ ભરવા જતા એટલે ખેડામાં હતું આવ્યા હતા ભાણાભાઈને મળવા પણ એ તો ગેરેજ બંધ કરીને એ જેવું થયું હતું ને. અહીંયા તો અમારા શેઠ બેઠા છે એવું કંઈક છે ને. આ ભગોડા રોડ ઉપર એગરો આવેલો છે સરસ મજાનો. તો અહીંયા ઘડીક વાર અમે હવન કરવા પગી ગયા છે. ઠીક છે. તો વિડીયોમાં કન્ટિન્યુઅર બનેલા રહે. આ શેઠ છે અમારા
ભાવેશભાઈ માળવાવાળા છે. હજી આવે છે, હજી આવે છે, હજી આવે છે. આપણે રાત્રે દૂધ ડીઝલ ભરીને ડીઝલ ભરીને આવી જતા સરસ મજાના. ને આજે થઈ ગયો છે બીજો દિવસ. તો અત્યારે તો સરસ મજાની છે ને અમારે ચીંગ વાવન છે. આપણે કાયગલ તમે જોયું તો બી લઈને આવ્યા થઈ. જ્યાં માંડવી, ચીંગ, માંડવી, મગફળી બધું એક જ છે. તો સરસ મજાની વાવે છે ને બળજા જો 3-4 વવાઈ જશે ને ટ્રેક્ટરવાળા હેઠે પડી ગયું. તો સરસ મજાની અત્યારે ચા બનાવીને ચીચે. ચલો તમને ચા દેખાડું. ચા પીવા બેસી જાય સરસ મજાની. જો તમે મેં કીધું ને આપણે ચા દેખાડું તો ચા પી લઈ પછી હવે વાવે તમને દેખાડું સરસ ઠીક છે. કૌશિકભાઈ રપટો આંકે છે સરસ મજાનો. હવે તો 3 ઉથલ હેડ હોય તો બસ સેલ વવાઈ જવા આવ્યું છે. અમારા કૌશિકભાઈને 2 ઉથલ બાકી રહી છે સરસ મજાની. જોઈ શકો છો ડ્રાઈવર છે હી. હા હા આમ તો કરી કસા તો ભાઈ વવાઈ ગયું છે સરસ મજાને. આપણે છીંગ જોઈ શકો છો ને અહીંયા અમારું ટ્રેક્ટર નીકળી ગયું છે બહાર. સરસ મજાની છીંગ વવાઈ ગઈ છે એવું કંઈક છે. ને જો હાલું જાય છે ટ્રેક્ટર. અને અમારા કૌશિકભાઈને 2 ઉથલ બાકી રહી રપટા ને એવું કંઈક છે સરસ મજાનું. જો આ વવાઈ ગયું છે ને વાવણી હવે આપણે મૂકવા જવાનું છે. બળી જાય તો વૈયા ગયા છે એવું કંઈક છે સરસ મજાનું. ઠીક છે આપણે વવાઈ એ દૂધ ભરાઈ જતા એટલે માહી મળી મીઠાઈ આવી છે સરસ મજાની. તમને બહાર કાઢીને દેખાડું ગામમાં આપણી આવી બધી મીઠાઈ આવ્યા છે. મસ્તીની છે. મેરે કમોમાં પાણી આવે છે. કોને કોને ખાવી કોમેન્ટ કરી દેજો. આપણે માહી ડેરીમાં દૂધ ડેરીએ દૂધ ભરીને મળે એવી છે. ઠીક છે આપણે ડાયરેક્ટ ડીઝલ ભરીને આવી જતા. દૂધ બૂધ બધું ભરી ગયા છે ને ડાયરેક્ટ આપણે ભોગી ગયા છીએ ઘરે. ને અત્યારે બેસી ગયા છીએ વાળું કરવા. તમને દેખાડો છો સરસ મજાના છે ભૈયાન કોટાની જોઈ શકો છો. વાહ ભાઈ સાहब मेरे को तो मुँह में पानी आ रहा है. પૈસા છે આ મેથી કા છે સરસ મજાના. ને આ બટાટાના છે ને આપણી ફેવરિટ ચટણી. ઠીક છે ને આમ દૂધ ને એવું બધું છે. ચલો તો વાળું કરી રહી છે ને અમારા પપ્પા સરસ મજાનું વાળું કરે છે. અમારે કૌશિકભાઈ વાળું કરે છે ને હું વાળું કરું ને સરસ મજાનો મારો પાસે ભઠ્ઠો તાપવો પડે અમારે. ઠીક છે તો ચાલો વાળું ઠપ કરી લઈએ. તો આપણે સરસ મજાનું વાળું કરીને છું આવી જશે. તો આજના વિડીયોમાં એટલું જ હતું ને આ એક જો કૌશિકભાઈને આપણે ફોન નહોતો કર્યો એટલે કૌશિકભાઈ મળી નહોતા એક ગયા એટલે કોઈ ફોટો ન લગાડતા.
કૌશિકભાઈને એવું આવી ગયું હતું, કામ આવી ગયું હતું, એટલે કૌશિકભાઈ આવી ગયા એટલે કૌશિકભાઈને આપણે નેક્સ્ટ ટાઈમ પાછા મળવા જઈશું. ને આજના વિડીયોમાં એટલું થતું. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરતા જઈએ. અને આપણે કાલે નેક્સ્ટ વિડીયો મળીશ. ત્યાં લગન બધાને જય માતાજી.